નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો। તો ચાલુ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। દેશભરમાં મહાદેવના ઘણા મંદિરો છે। દરેક જગ્યાએ મહાદેવ જુદા જુદા નામે ઓળખાય છે, પરંતુ આજે અમે એવા શિવાલય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં તમને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના દર્શન થશે। મહાશિવરાત્રિના તહેવારને હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમારે શિવ ભક્તો નજીકનો શિવાલયોમાં મહાદેવની પૂજા કરવા માટે પહોંચી રહ્યા છે। દેશભરમાં મહાદેવના 12 જ્યોતિર્લિંગ આવેલા છે। 12 જ્યોતિર્લિંગના દર્શન માટે જુદા જુદા રાજ્યોનો પ્રવાસ ખેડવો પડે છે, પરંતુ આજે અમે એવા જ્યોતિર્લિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે। રાજસ્થાનના ભીલવાડા ખાતે આવેલા મસાપૂર્ણ મહાદેવ મંદિરના શિવલિંગમાં દેશના 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકાય છે। અહીં સ્થાનિકો સિવાય અન્ય રાજ્યોમાં પણ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે। અહીંના શિવલિંગની પ્રદક્ષિણા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। આ મંદિરની વિશેષતા એ છે કે ભક્તો એક જગ્યાએ ઊભા રહીને 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે છે। ભીલવાડા શહેરના હરણી મહાદેવ મંદિરમાં સ્થિત મનસાપૂર્ણ મહાદેવ મંદિરની ઓળખ એવી છે કે અહીં દૂર દૂરથી ભક્તો આવે છે। અહીં માત્ર એક શિવલિંગ પર મહાદેવને જળ ચઢાવવાથી દેશના 12 જ્યોતિર્લિંગ પર જળ ચઢાવવાનું ફળ મળે છે। મંદિરના પૂજારી પંડિત શિવમ શર્માએ જણાવે છે કે ભીલવાડા જિલ્લા મુખ્યાલયથી 5 કિલોમીટર દૂર સ્થિત હરણી મહાદેવ મંદિર પાસે આવેલા મનસાપૂર્ણ મહાદેવ મંદિરની સ્થાપના લગભગ 33 વર્ષ પહેલાં કરવામાં આવી હતી। આ મંદિરની વિશેષતા એ છે કે અહીં શિવના જ્યોતિર્લિંગના 10માં દેશના 12 જ્યોતિર્લિંગ એક સાથે જોઈ શકાય છે। મંદિરમાં આવતા ભક્તો એક જ જગ્યાએ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે। શિવરાત્રિ અને હરિયાળી અમાવસ્યાના દિવસે અહીં ભક્તોનો ઘસારો રહે છે। પૂજારી શિવમ શર્માએ જણાવે છે કે આ મંદિરમાં શિવલિંગની આસપાસ 12 જ્યોતિર્લિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે। આ અંગે મંદિરના ગર્ભગૃહમાં ચારેય દિશામાં છત પર કાચ લગાવવામાં આવ્યા છે, જેથી ભક્તો એક જ જગ્યાએ ઊભા રહીને એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે છે।